અને હવે મામા કંસને ખબર પડી કે દેવકીનું 8મું સંતાન મારા મૃત્યુનું કારણ બને. અને સાહેબ, રાજા કંસે પોતાની બહેનને બનેવીને એમના 8મા સંતાનની પ્રસૂતા પહેલા કારાવાસમાં કેદ કર્યા. અને એમ કહેવાય કે 8મની રાત્રે બરોબર મધ્યરાત્રિ હતી અને રાત્રિના 12 વાગ્યે મા દેવકી આ પૃથ્વી ઉપર એક અવતારનું ધારણ કરે અને કાળિયા ઠાકોરનો જન્મ થતા જ કારાવાસના દરવાજાઓ આપોઆપ ખુલી જાય. એના દરવાનો ઘોર નિંદ્રામાં પોઢી જાય અને વાસુદેવ મામા કંસથી એ ભાણિયાને બચાવવા એક ટોપલામાં નાખી અને કારાવાસની બહાર જાય અને રસ્તામાં ગોકુળ જાતા યમુના નદી બંને કાંઠે વહે. ધોધમાર વરસાદ પડતો હોય અને એમ કહેવાય કે કાળિયા ઠાકોરના જમણા પગનો અંગૂઠો માં યમુનાના પાણીને અડે અને માં યમુના એને જગ્યા દઈ દે. હે કાળિયો ઠાકોર આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે સાહેબ. અને કાળિયા ઠાકોરની કૃપા જુઓ સાહેબ, આજ સુધી આપણે અનુભવીએ છીએ. આવો સોજિત્રા પરિવારને આંગણે કાળિયા ઠાકોર અવતાર ધારણ કરીને આપણી વચ્ચે આવે છે. આપણે સૌ સાથે રહી અને આ નંદોત્સવને ઉજવીએ. શિવા આ પરિવારનું નવું બાળક અને આ શિવાનો આજે નંદોત્સવ અને આ શ્રીનાથજીની ઝાંખીમાં પણ આપણે નંદોત્સવ આપણે સૌ સાથે રહીને ઉજવીએ. હે જી મારો વાલોજી આવ્યા ની વધામણી જી રે. હે સખી વધામણી જી રે. આજની ઘડી તે રળી યામણી આરે વાલા. પૂરો સોહાગણ સાથીઓ સર્વે સખી. પૂરો સોહાગણ સાથીઓ. હે તમે પૂરો સોહાગણ સાથીઓ
સાથીઓ હે જી મારો વાલોજી મલબ તો હાથીઓ, હે જી મારો વાલોજી મલબ તો હાથીઓ, હે હરી હાથીઓ જી રે. આજની ઘડી તે રડી રામણી હારે વાલા આજની ઘડી તે રડી રામણી હે જી મારો વાલોજી આવ્યાની વધામણી, હે જી મારો વાલોજી આવ્યાની વધામણી, હે જી વધામણી જી રે. આજની ઘડી તે રડી રામણી હારે વાલા આજની ઘડી તે રડી રામણી હે આજની ઘડી તે રડી જામણી, હારે વાલા આજની ઘડી તે રડી જામણી, હે જી મારો વાલોજી આવ્યાની વધામણી, હે જી મારો વાલોજી આવ્યાની વધામણી, હે જી વધામણી જી રે. આજની ઘડી તે રડી રામણી હારે વાલા આજની ઘડી તે રડી રામણી હે પીળા ડબલા વાળો લાલો, કનૈયો દેખાય છે હે પીળા ડબલા વાળો લાલો, કનૈયો દેખાય છે હે માથે મોર પીછાવડો, કનૈયો દેખાય છે હાથે હેમની પોચી વાળો, કનૈયો દેખાય છે હે બાએ બાજુ બંધી વાળો, કનૈયો દેખાય છે હે કેડે તો બંદોરા વાળો, કનૈયો દેખાય છે હે કંઠે સોન માળા વાળો, કનૈયો દેખાય છે ઠુમક ઠુમક ચાંદ વાળો, કનૈયો દેખાય છે હે પીળા ડબલા વાળો લાલો, કનૈયો દેખાય છે હે પીળા ડબલા વાળો લાલો. કનૈયો દેખાય છે હે નંદ ઘેરા નંદ વાયો, જય કનૈયા લાલ કી ઓ નંદ ઘેરા નંદ વાયો, જય કનૈયા લાલ કી ઓ નંદ કે આનંદ વાયો, જય કનૈયા લાલ કી ઓ નંદ કે આનંદ વાયો, જય કનૈયા લાલ કી યશોદા કો લાલો જય વાયો, કનૈયા લાલ કી યશોદા કો લાલો વાયો, જય કનૈયા લાલ કી ઓ ગોકુલ में आनंद वायो, જય કનૈયા લાલ કી ઓ ગોકુલ में आनंद वायो, જય કનૈયા લાલ કી ઓ નંદ के आनंद वायो, જય કનૈયા લાલ કી ये हाथी दिया घोड़ा दिया, और दिया पाल की ये हाथी दिया घोड़ा दिया, और दिया पाल की ये गोपियन को प्यारो वायो, जय कन्हैया लाल की ओ नंद को दुलारो वायो, जय कन्हैया लाल की माँ यशोदा को लालो वायो, जय कन्हैया लाल की ओ नंद के आनंद वायो, जय कन्हैया लाल की ओ नंद घेरा नंद वायो, जय कन्हैया लाल की बाल कृष्ण भगवान की जय અને હવે રાજભોગના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. રાજભોગના દર્શન કરીએ ને એ પહેલા એક વાત કહેવાનું મન થાય. સાહેબ, આપ સૌ જાણો છો એ રીતે હમણાં પહેલગામમાં આપણા 28 ભારતીય નાગરિકોને આતંકવાદીઓએ કોઈ કારણ વગર, કંઈ કીધા વગર એમને ગોળીએ દીધા. અને આપણા ભારત દેશે 4 દિવસમાં આનો સુંદર જવાબ આપ્યો. 29 મિનિટમાં 11 એરબેઝ આપણે પાકિસ્તાનના ખતમ કર્યા. સાહેબ, મને અહીંયા વૈષ્ણવો બેઠા છે, એક પ્રશ્ન પૂછવાનું મન થાય. પાકિસ્તાન એમ કહે છે કે કાશ્મીર આપો, કાશ્મીર આપો, કાશ્મીર આપો. સાહેબ, આપણે અહીં સિટી બસમાં કોઈ બાજુમાં જગ્યા નથી દેતું, આપણે એને કાશ્મીર ક્યાંથી દેશું? હે, તમને એક બીજી વાત કરી દઉં. દર શનિવારે જેટલું આપણે અહીંયા હનુમાનજીને તેલ ચડે છે ને એટલું તેલ તો પાકિસ્તાન વરસ આખામાં ખાય છે. આમાં ક્યાં પાકિસ્તાનને કાશ્મીર જોઈએ? પણ આજે આ કાળિયા ઠાકોરની આ કૃપા, આ અવતાર, કારણ કે કૃષ્ણ ભગવાને ચોક્કસ કીધું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. બસ આ હજુ પણ એ અવતારની અસર આ ભારત વર્ષ પર છે, હતી અને રહેશે. આવો રાજભોગના દર્શન કરી. રાજભોગના દર્શન આપણે કરીએ પહેલા ખાસ અહીંયા જમનદાદા, મુક્તાદાદી, કાકા હસમુખભાઈ અને કાકી ભાવનાબહેન અને રસિકભાઈ અને જયશ્રી બહેનના લાડકવાયા શિવાના નામકરણ ઉપર આપણે સૌ ભેગા થયા છીએ. અને ભાઈઓ નયન અને વ્રજરાજ, કૃષ્ણા બહેનના ભાઈઓ પ્રિયા, હસમુખભાઈ સુજિત્રા, કૃષ્ણા બહેનના બહેન અને પ્રિયાબેનની લાડકવાહી માહિરા, આ બધા પરિવારના સદસ્યોએ જે સુંદર મજાનું આજનું આ આયોજન કરી અને પોતાના સંસ્કાર અને ધર્મને જીવંત રાખ્યો છે, એ માટે આપ સૌને મારા કોટી કોટી પ્રણામ, વંદન, અભિનંદન. આપણે સૌ અહીંયા ઉપસ્થિત સૌ કોઈ આ પરિવાર માટે જોરદાર તાળીઓના અવાજથી એમને અભિવાદિત કરીએ તો સૌ કોઈને ગમશે. અને હવે રાજભોગના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અશોકભાઈ કેશવભાઈ પાંભર અને સંધ્યાબહેન અશોકભાઈ પાંભરના સુપુત્ર ઋષભ આ પરિવારના જમાઈશ્રી છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પુત્ર રત્નની પ્રાપ્તિ ઉપર. અને કાળિયા ઠાકોર આ પરિવાર ઉપર હંમેશા કૃપા દર્શાવે, કૃપા વરસાવે તેવી કાળિયા ઠાકોરને પણ વંદન સાથે પ્રાર્થના કરીએ. મિત્રો, વાત અહીંયા સત્સંગની છે અને સત્સંગની વાત થાય ને ત્યારે સત્સંગના પરચાઓ પણ મારે એક ઉદ્ઘોષકની હેસિયતથી આપને કહેવા જોઈએ. એક નાનકડો પરિવાર હતો. પરિવારમાં એકનો એક દીકરો કારખાનામાં ફોરમેન તરીકે નોકરી કરે. દર મહિને એનો પગાર આવે અને પગાર આવે એટલે કવર એની માને આપી દે અને મા એના પગારમાંથી ઘર ખર્ચ ચલાવે. મા બાપ બંને વૃદ્ધ થઈ ગયેલા. દીકરાના લગ્ન થયા, ઘરે વહુ આવી. વહુ આવ્યા પછી પહેલો પગાર આવ્યો એટલે પગારનો કવર લઈ અને એને માની બદલે પત્નીના હાથમાં આપ્યો. જોજો સાહેબ, સત્સંગ અને ભક્તિ ક્યાં કામ કરે છે. પત્નીના હાથમાં આપ્યું એટલે માને એમ થયું કે અત્યાર સુધી મારો દીકરો પગાર મને આપતો હતો ને હવે એની વહુને આપ્યો હશે. સારી વાત છે. દીકરાની વહુને એનું મહત્વ આપે એ કંઈ ખોટું નથી. પણ એ દીકરાની વહુએ પગારનું કવર મંદિરના ગોખલામાં ભાગવતજી રાખ્યા હતા ને, એ ભાગવતજીના 2 પાના વચ્ચે મૂકી દીધું. પહેલો મહિનો, બીજો મહિનો, બીજા મહિનાનો પગાર આવ્યો, એ પણ ભાગવતજીના પાના વચ્ચે કવર મૂકી દીધું. એમ કરતા છઠ્ઠા મહિને પગારનું કવર ભાગવતજીના પાના વચ્ચે વહુ મૂકવા જાતી હતી ને સાસુએ કીધું, બેટા શું કરો છો? તો કેમ માં? તો કે મારો દીકરો આટલી મહેનત કરીને પગાર લઈ આવે છે ને તમે એ કવર આમ પૂજાના ગોખલામાં તમે ભાગવતજીની વચ્ચે મૂકી દો છો. તો કે માં તમને બીક છે ને કે કદાચ કોઈ ચોર આપણા ઘરમાં આવે તો તમારા દીકરાની મહેનતની કમાણી ચોરી જશે? તો કે હા બેટા, સ્વાભાવિક છે, આમ ખુલ્લે ખુલ્લા પૈસા ન રખાય. તો વહુએ બહુ સરસ શ્રદ્ધાપૂર્વકનો ભક્તિ સભર જવાબ આપ્યો કે માં કદાચ રખે આપણા ઘરમાં ચોર આવે ને તો એ તિજોરી તોડશે, કબાટ તોડશે, બેગ તોડશે, પણ એ ચોર કદી ભાગવતજીને હાથ નહીં અડાડે હો. અને માની લ્યો કે ચોરે ભાગવતજીને હાથ અડાડ્યો અને જો એનો હાથ અડી ગયો ને તો પછી એ ચોરી નહીં કરે. જો એક ધર્મ ગ્રંથમાં આવડી મોટી તાકાત છે સાહેબ, તો એ ધર્મમાં, એ શ્રદ્ધામાં, એ ભક્તિમાં
કેવડી તાકાત હશે. આવો રાજભોગના દર્શન કરીએ. વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, પ્રભુને માખણ ભાવે રે, બીજું મનમાં ના આવે રે, પ્રભુને માખણ ભાવે રે, બીજું મનમાં ના આવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. શીરો ધરાવો શ્રીખંડ ધરો સુતર પેણી સઈ, શીરો ધરાવો શ્રીખંડ ધરો સુતર પેણી સઈ, ઉપર તાજા ઘી ધરો પણ, ઉપર તાજા ઘી ધરો પણ, માખણ જેવા નહીં. વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. સોળ જાતના શાક ધરાવો રાયતા મેલું રાય, સોળ જાતના શાક ધરાવો રાયતા મેલું રાય, એ 56 ભોગ સામગ્રી ધરો પણ, 56 ભોગ સામગ્રી ધરો પણ, માખણ જેવા વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, પ્રભુને માખણ ભાવે રે, બીજું મનમાં ના આવે રે, પ્રભુને માખણ ભાવે રે, બીજું મનમાં ના આવે રે. રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે, ઓ શ્યામા કા નામ અણમોલ બોલો રાધે રાધે. શ્યામા કા નામ અણમોલ બોલો રાધે રાધે, गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे, गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे, सरयू की धार से आवाज आई राधे राधे. सरयू की धार से आवाज आई राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे, श्यामा का नाम अनमोल बोलो राधे राधे. श्यामा का नाम अनमोल बोलो राधे राधे.
गोपी भी बोले राधे, ग्वाले भी बोले राधे, गोपी भी बोले राधे, ग्वाले भी बोले राधे, गोपी भी बोले राधे, ग्वाले भी बोले राधे, गोपी भी बोले राधे, ग्वाले भी बोले राधे। ब्रज की गलियों से आवाज आए राधे राधे, ब्रज की गलियों से आवाज आई राधे राधे। हाँ राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे। ओ श्यामा का नाम अनमोल बोलो राधे राधे, हो श्यामा का नाम अनमोल बोलो राधे राधे। बोलो राधे राधे, राधे हे राधे राधे, राधे राधे अरे राधे राधे, राधे हाँ राधे राधे राधे, राधे राधे, अरे वृंदावन में राधे राधे, गली गली में राधे राधे, अरे यमुना तट में राधे राधे, अरे बंसी वट में राधे राधे, अरे दान गली में राधे राधे, अरे पान गली में राधे राधे, अरे कोच गली में राधे राधे, अरे बाके बिहारी राधे राधे, बोलो राधे राधे, राधे राधे, हाँ राधे राधे, राधे राधे, अरे राधे राधे, राधे राधे, अरे राधे राधे, राधे राधे, अरे गोवर्धन में राधे राधे, अरे नदीपुरा में राधे राधे, अरे परिक्रमा में राधे राधे, अरे गिर गोवर्धन राधे राधे, अरे गोकुल जी में राधे राधे, अरे मथुरा जी में राधे राधे, अरे बरसाने में राधे राधे, अरे नंदगांव में राधे राधे, बोलो राधे 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 राधे। हाँ जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे 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 राधे। સાહેબ અહીંયા સોજિત્રા પરિવાર અને એમના સ્નેહીજનો બેઠા છે. હું કાંઈ સ્ક્રિપ્ટ બનાવીને ક્યાંય નથી જતો હોતો, મનમાં આવે સ્ફુરણા થાય એ બોલતો હોઉં છું. એક વાત યાદ આવી આપની સમક્ષ, બહુ જીવનમાં ઉપયોગી થાય એવી વાત છે તો કહેવાનું મન થાય. સાહેબ એક નિશાળ હતી, નિશાળ, એનો એક ક્લાસરૂમ. એ ક્લાસરૂમમાં એકડો બગડો તગડો ચોગડો પાંચડો છગડો સાતડો આઠડો નવડો ને મીંડું આ 10 વિદ્યાર્થીઓ ભણતા હતા. અચાનક નવડો ઊભો થયો અને ઊભો થઈને આઠડાને ઉપાડીને એક ફડાકો માર્યો, સાટ કરતો. આઠડો રોવા માંડ્યો. નવડાને કહેલા તે મને માર્યું શું કામ? તો કે મન થયું મારી લીધું. તો કે એમ કેમ મન થાય, મારી લે એટલે બગીચો હે? તો કે મન થયું મારી લીધું, હું તારા કરતા મોટો છું એટલે માર્યું. આઠડાના મગજમાં ઈ વાત ગરી ગઈ કે નવડો મારા કરતા મોટો હતો એટલે મને માર્યું. આઠડો ઊભો થયો, એને હાથડાને ઝીકી, હાથડાએ છગડાને ઝીકી, છગડાએ પાંચડાને ચોગડાને તગડાને બગડાને એકડાને બધા એકબીજાને મોટા છે એટલે ઝીકવા માંડ્યા. ઓલું મીંડું બિચારું મારા જેવું નાનકડું ખૂણામાં બેઠું બેઠું ધ્રુજે. ઈ કે આ 9 જણા ભેગા થઈને મારા ઉપર તૂટી પડશે, બધા કરતા હું તો નાનું છું, હમણાં 9 મારશે, મારું શું થશે? પણ એકડો છે ને ઈ મારા જેવો સમજુ નીકળ્યો. એને મીંડાને બોલાવ્યો, અહીંયા આવ, મારી પાસે બેસી જા. મીંડું દોડીને એકડાની પડખે બેસી ગયું. સાહેબ કિંમત કેવડી થઈ ગઈ? 9 કરતા મોટી થઈ ગઈ. આ વાર્તા કહેવા પાછળનો આશય માત્ર એટલો છે કે નાના માણસને પડખે બેસાડશો ને તો કિંમત તમારી વધશે, ઘટશે નહીં. હે, આ નાના માણસની વાત. આપણે છે ને અત્યારે ઘરે કામ કરતા હોય, આપણા કારખાનામાં નોકરો હોય, એનું આપણે માન સન્માન જાળવતા નથી હોતા. ક્યારેક ગુસ્સામાં આપણાથી અપમાન થઈ જતું હોય છે. પણ સાહેબ નાનો માણસ જો તમારી પડખે હશે ને તો તમારી કિંમત વધારશે, ઘટાડશે કોઈ દિવસ નહીં. આવો, આ સુંદર મજાની વાર્તા પછી બીજું કંઈ ન કહેવું જોઈએ.
સીધે સીધું આપનું ગમતીલું એક સુંદર મજાનું પ્રસ્તુતિ આપની સમક્ષ મૂકી દઈએ. અને આ પ્રસ્તુતિ દરમિયાન કદાચ તમારા પગ ધ્રુજે, ઊભા થવાનું મન થાય, નાચવાનું મન થાય તો ચિંતા ન કરતા, ગોઠણમાં દુખાવો તો નહીં જ થાય. તો મન મૂકીને આ પ્રસ્તુતિને માણીએ. હે રે જોન દ્વારિકામાં જઈ તારો દી ફર્યો અને અમારી ખબરું લીધી નહીં કા. હે આ તો યા નાનપણ ના આપણા નેણલા. હે મારા વાલા તું ભૂલી કા ગયો ભગવાન. કાનુડા તે મને માયા લગાડી મારા વાલા. છોગાળા તે મને માયા લગાડી રે મારા વાલા. હે શામળિયા એ માયા લગાડી રે. હે ઓલા દ્વારિકાધીશે માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સોનાની દ્વારિકાનો નાથ મારો રાજા રે રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. કાનુડાએ માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. ઓલા શામળિયાએ માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એ ઠાકોરજીએ માયા લગાડી રે. મારા શામે મને માયા લગાડી રે. મારા જેવા સુદામાનો મિત્ર મારો રાજા રે રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી ઓલ રે. પોરબંદરના સુદામાનો મિત્ર મારો રાજા રે રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. કાનુડાએ માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. ઓલા શામળિયાએ માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા આ વાલા. ઠાકોરજીએ માયા લગાડી રે. મારા શામે મને માયા લગાડી રે. ગોરી ગોરી ગાયુંનો ગોવાળ મારો રાજા રે રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ
ગોરી 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 ગાયું નો ગોવાળ મારો રાજા રે રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તમે વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો એ વાતું કરો તો રાધે શ્યામની રે બીજી વાતું ના હોય જો તમે પાડો તાળી તાળી પાડો પાડો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો એ તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો જય હો કે ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો કે ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો કે ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો એ ભાઈબંધી માં સુદામા ને હરી મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો તમે પાડો તાળી તાળી પાડો પાડો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો એ તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો ઓ ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી હે રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી ઓ રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી ઓ રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે એ રસિયો રૂપાળો રંગરેલીઓ કે ઘેર જવું ગમતું નથી એ રસિયો રૂપાળો રંગરેલીઓ ઘેર જાવું ગમતું હે હો નથી કાન રસિયો રૂપાળો રંગરેલીઓ કે ઘેર જવું ગમતું એ નથી કાન રસિયો રૂપાળો રંગરેલીઓ ઘેર જાવું ગમતું નથી એ મારી માથે છે જમુનાજીની હેલ રે એ મારી માથે છે જમુનાજીની હેલ રે કે ઘેર જવું ગમતું કાન નથી રસિયો રૂપાળો રંગરેલીઓ ઘેર જાવું ગમતું હે હો નથી કાન રસિયો રૂપાળો રંગરેલીઓ કે ઘેર જવું ગમતું નથી એ હે એ હે એ હે જય ઠાકર ગાયું દોયા વિના આવ્યા કે ઘેર જવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું
છરડાના ખેલ રે એ હવે જોજો આ છરડાના ખેલ રે કે ઘેર જાવું ગમતું કાન નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી ઘેર સિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી 1 2 3 तब मौसम का तिथि मधुमाती तो मौसम का तिथि मधुमाती दीप लगाती रंग राती मंदिर महलाती सबे सुहाती मैं डर खाती झजकाती रे जल जाती नींद नहीं आती लकीर पाती मोरारी कह राधे प्यारी हूँ बलहारी गोकुल जावो गिरधारी तमे गोकुल आवो गिरधारी रे तमे गोकुल आवो गिरधारी હે તાવ ડમક ડમકદા દુર્ગાવ કહેકા હે ડમક ડમકદા દુર્ગાવ કહેકત મહેકત મોર મલાર ગિરા હે પીયુ પીયુ શબ્દ પુકારત ચાતક કિયુ કિયુ કોકિલ કંઠ ગિરા તો ડણક ડણક નભ હો કળા કાન ધણણ ગિરી વર્ષી ખર જરે એ રૂમ ઝૂમ 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 બરસાત બરકા કરર કરર ગન ઘોર ગજે જીરે ગરાર ગરાર ગન ઘોર ગજે જીરે ગરાર ગરાર ગન ઘોર ગજે રે જીરે ગરાર ગરાર ગન ઘોર ગજે સાહેબ એક ટકોર કરી દઉં પછી આપણે રાજભોગના દર્શન કરીએ ઉત્થાપનના દર્શન કરીએ એક ટકોર એ કરવી છે કે જીવનમાં કમર ઉપર લાયસન્સ વાળી ફટાકડી ભેગી હોય કે ન હોય બહુ ફરક નહીં પડે કમર ઉપર લાયસન્સ વાળી ફટાકડી હોય કે ન હોય બહુ ફરક નહીં પડે પણ જીવનમાં ભરોસાવાળા બે ભાઈબંધ ભેગા ચોક્કસ રાખજો સાહેબ હં? તમારી પાસે પૈસો નથી ઘર નથી ગાડી નથી સાયકલ નથી સ્કૂટર નથી કંઈ નથી તો ચિંતા ન કરતા બહુ તકલીફ જેવી વાત નથી તમારી પાસે જો કંઈ નથી તો ચિંતાનું કોઈ કારણ નથી પણ તમારી પાસે જો કોઈ નથી તો એ બહુ મોટી ચિંતાનું કારણ છે ઠાકોરજીને એવી પ્રાર્થના કરજો કે હું એકલો ક્યારેય ના પડું મારો ભાઈબંધ મારી ભેગો હોય મારો પરિવાર મારી ભેગો હોય મારો ભાઈ મારી ભેગો હોય હે આવો હવે દર્શન ઉત્થાપનના કરીએ हाँ मीठे रस से भरो रे राधा रानी लागे हो राधा रानी लागे મને પ્યારો પ્યારો યમુના જીરો પાણી લાગે राधे हाँ मीठे रस से भरो रे राधा रानी लागे रानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे
ओ मीठे रस से भरो रे राधा रानी लागे કે મને પ્યારું પ્યારું યમુનાજી રું પાણી લાગે યમુના મૈયા પ્યારી પ્યારી રાધા ગોરી ગોરી અરે યમુના મૈયા પ્યારી પ્યારી રાધા ગોરી ગોરી वन रावन में धूम मचावे बरसाने की छोरी ब्रज धाम राधा जी की रजधानी लागे ओ रजधानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे राधे ना भावे मन माखन मिश्री अपना कोई मिठाई આ સત્સંગમાં અમારે જ્યારે અહીંયા આવવાનું હતું ને ત્યારે 2-4 દિવસ પહેલાથી અમારા ટ્રસ્ટી છે ને અમારા તો બહુ નજીકના કહી શકાય, અમારા આખો પરિવાર છે શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ. એટલે દીપકભાઈ એવું કહેતા હતા કે દીપકભાઈ તમે આટલા આપણે ભલે સત્સંગ કરીએ પણ જ્યારે મારો આ સત્સંગ હશે ને મારા પરિવારનો ત્યારે બધાય સત્સંગી બનીને તમારી હારે જોડાશે. એટલે હમણાં એ મને ફરિયાદ કરતા હતા કે દીપકભાઈ આ બાજુથી બહેનોનો કેટલો મસ્ત અવાજ આવે છે, તો આ બાજુ ભાઈઓનો અવાજ કેમ નથી આવતો? તો એક કામ કરીએ, આ હવે અમીબેન જ્યારે ગૌરાવે ને ત્યારે બહેનો થોડીક વાર માટે, આમ તો નોખા નોખા બેહાડા છે એટલે બહુ બીક નહીં લાગે ભાઈઓને, પણ અમીબેન જ્યારે ગૌરાવે ત્યારે થોડી વાર માટે બહેનો નહીં ગાતા. અમારે જોવું છે કે આ દીપકભાઈ એમ કહે છે કે મારો પરિવારે અમારા ભાઈઓ એવું ગાય છે, તો એક ટેસ્ટ આપણે લઈ લઈએ. ભાઈઓ ગાય છે કે ગાય પણ છે? ગૌશાળા તો અહીંયા છે જ. ना भावे मन माखन मिश्री अपना कोई मिठाई जय हो अरे ना भावे मन माखन मिश्री अपना कोई मिठाई जय हो. દીપકભાઈ ની લાજ રાખી દીધી હો બધાએ. હવે બંને સાથે જોઈએ કેવો અવાજ આવે છે. એટલો જ અવાજથી ગાજો હો બધા. મારી જીભડિયાને ભાવે રાધા નામ મલાઈ મારી જીભડિયાને ભાવે રાધા નામ મલાઈ અરે મારી જીભડિયાને ભાવે રાધા નામ મલાઈ મારી જીભડિયાને ભાવે રાધા નામ મલાઈ ઓ વૃષભાનુ કી લલી તો ગુડધાની લાગે આ ગુડધાની લાગે मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे ओ मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जी
राधे राधे जपो चले आएंगे बिहारी ओ आएंगे बिहारी चले आएंगे बिहारी 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 बोलो राधे 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 रट्टू चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे रट्टू चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी બધાના બે હાથ ઉપર બધાના છેલ્લે સુધી તાલી 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 જે હાથ ઉપર ન કરે એને મારા ગળાના જીવના સમ આઈના ફાટી મરું. રાધે 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 બોલો રાધે 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 બોલો રાધે 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 અરે રાધા રાની ગંગા તો ધાર હે બિહારી राधा रानी गंगा तो धार है बिहारी રાધા રાની ગંગા તો ધાર હે બિહારી राधा रानी गंगा तो धार है बिहारी અરે રાધા રાની ચંદા ચકોર હે બિહારી राधा रानी चंदा चकोर है રાધા बिहारी રાની ચંદા ચકોર હે બિહારી राधा रानी चंदा चकोर है बिहारी બોલો રાધે રાધે राधे 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 रट्टू चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे रट्टू चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी પરિવાર બધાના હાથ ઉપર હવે પહેલી વાર જે લોકો રહી ગયા હતા પાછળ બેઠા છે બાલ્કનીમાં બધાના હાથ ઉપર છેલ્લે સાવ છેલ્લે નાના બાળકો બધા વાતો કરે છે બધાના હાથ ઉપર કેમેરા વાળા વિડિયો વાળા બધા કેટરિંગ વાળા પણ થોડી વાર સર્વિસ બંધ કરી દેજો રાધે 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 બોલો રાધે 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 રાધા રાની મિશ્રી તો સ્વાદ હે બિહારી राधा रानी मिश्री तो स्वाद है बिहारी રાધા રાની મિશ્રી તો સ્વાદ હે બિહારી राधा रानी मिश्री तो स्वाद है बिहारी અરે રાધા રાની મુરલી તો તાન હે બિહારી राधा रानी मुरली तो तान है રાધા बिहारी રાની મુરલી તો તાન હે બિહારી राधा रानी मुरली तो तान है बिहारी બોલો રાધે 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 રટ્ટુ ચલે આएंगे बिहारी राधे राधे जप चले आएंगे बिहारी राधे 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 बोलो राधे 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 बोलो राधे 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 बोलो राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोल श्री राधे रानी की જો ને 8 ગ્રહો એક સાથમાં જ રે જો ને 8 ગ્રહો એક સાથમાં યન જગતે જગતે ભાર જણાય એ માં ખોડલ તિહારે આશરે એ જોનવાલ નવા કોથા હે જેવા યાર તીરે ટાણે વેલે રાયાવજો માડી ધૂપને રે ધુવાડે વેલાયાવજો હે ये वायार तेरे टाणे वेले रायावजो माड़ी धूप ने रे धुवाड़े वेलायावजो આવજો આવજો હે આવજો આવજો રાજ
રાજપરાની માત રે ખમકારી ખોડલ આરતી રે ટાણે વેલે રાયાવજો માડી ધૂપને રે ધુવાડે વેલાયાવજો હે એવા આરતી રે ટાણે વેલે રાયાવજો મારી ધૂપને રે ધુવાડે વેલાયાવજો એવા પિતા રે મોમડ ને મીણલ માત છે એવા પિતા રે મોમડ ને મીણલ માત છે આવડ બેની એ આવડ બેની જુએ તમારી વાટ રે ખમકારી ખોડલ આરતી રે ટાણે વેલે રાયાવજો માડી ધૂપને રે ધુવાડે વેલાયાવજો હે એવા આરતી રે ટાણે વેલે રાયાવજો માડી ધૂપને રે ધુવાડે વેલાયાવજો હે એવી રીધિ સીધી વિંજે છે વીંજણો એવી રીધિ સીધી વિંજે છે વીંજણો જગદંબાનો એ જગદંબાનો ગાજે જય જયકાર રે ખમકારી ખોડલ આરતી રે ટાણે વેલે રાયાવજો માડી ધૂપને રે ધુવાડે વેલાયાવજો હે એવા આરતી રે ટાણે વેલે રાયાવજો માડી ધૂપને રે ધુવાડે વેલાયાવજો હે એવા આરતી રે ટાણે વેલે રાયાવજો માડી ધૂપને રે ધુવાડે વેલા